નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગર 22 મે 2026 રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને તેની વૈશ્વિક થીમ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરવું નિમિત્તે ગુજરાતના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ગુજરાતના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ભરૂચના વાગરા તાલુકાની પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષક હેઠળ એક સીમાચિહ્નરૂપ વૈજ્ઞાનિક પ્રકાશનનું વિમોચન કર્યું. દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ આ વ્યાપક પુસ્તક રાજ્યના સૌથી અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એકમાં સમૃદ્ધ જીવંત વન્ય જીવન પર ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. આ સંશોધન એક નોંધપાત્ર ઇકોલોજીકલ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે સમૃદ્ધ કુદરતી ઇકોસિસ્ટમ મુખ્ય આર્થિક કેન્દ્રોની સાથે ખીલી શકે છે. ભરૂચ જિલ્લામાં આવેલું વાગરા તાલુકો તેના વિશાળ પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્ર ઝોન માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. વાગરાના દરિયાકાંઠા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા અને સમૃદ્ધ બનતા 243 પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં IUCN રેડ લિસ્ટ ઓફ લુપ્તપ્રાય પ્રજાતિઓમાં વર્ગીકૃત 15 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે વાગરા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ વન્યજીવન માટે એક મહત્વપૂર્ણ નિવાસ સ્થાન છે. સખત વૈજ્ઞાનિક ડેટા પહોંચાડીને પુસ્તક લક્ષિત પ્રાદેશિક સંરક્ષણ કાર્યક્રમો ડિઝાઇન કરવા માટે જરૂરી પર્યાવરણીય આધાર રેખા સ્થાપિત કરે છે. આ પાયાના દસ્તાવેજીકરણ ભારતના રાષ્ટ્રીય જૈવ વિવિધતા લક્ષ્યોને સીધા સમર્થન આપે છે અને યુએનના વૈશ્વિક જૈવ વિવિધતા માળખા સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે. નેતા અને જય પવાર દ્વારા ડોક્યુમેન્ટ કરેલા જે ભરૂચ જિલ્લાનો વાગરા તાલુકો છે એની જે બાયોડાયવર્સિટી છે એનું ડોક્યુમેન્ટેશન કરેલો એક દસ્તાવેજી પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું. અને જે દીપક ફાઉન્ડેશન છે એના દ્વારા જે કામગીરી થઈ છે એનું પણ ડોક્યુમેન્ટેશન આ બુકલેટની અંદર કરવામાં આવ્યું છે. ખૂબ અભ્યાસ કરીને આ વિવિધ પ્રજાતિઓ છે જેને આપણી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશને રેડ લિસ્ટમાં મૂકી છે એવી 15 જેટલી પ્રજાતિઓનું ડોક્યુમેન્ટેશન કરીને સાથે સાથે એની પ્રિઝર્વેશન થાય, કન્ઝર્વેશન થાય એ માટેના પણ પ્રયાસો એમાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોસ્ટલ લાઇન ઉપર મેંગ્રોવ પ્લાન્ટેશન અને એના દ્વારા કોમ્યુનિટી સપોર્ટથી લાઇવલીહુડ વધારીને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એના માટે જે દીપક ફાઉન્ડેશને પ્રયાસો કર્યા છે ખૂબ સરાહનીય છે. અને એને ડોક્યુમેન્ટેશન કરીને ખૂબ વૈજ્ઞાનિક રીતે આ પ્રજાતિઓને બચાવવાનો પ્રયાસ થયો છે. એ માટે હું રુચિ મહેતા અને અભિનંદન પાઠવું છું અને એમને સહયોગી જય પવારને પણ આ માટે ખૂબ અભિનંદન પાઠવું છું. અને દીપક ફાઉન્ડેશનના જે આ પ્રયાસો છે એને બિરદાવું છું. આગામી દિવસોની અંદર જે આપણે 2047માં વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પ્રયાસ કરી શકાય એ બાબતે ઇન્ડસ્ટ્રી અને બીજા સ્ટેક હોલ્ડર સાથે મળીને અને આગામી દિવસોની અંદર ગ્રીન કવર વધે અને કોસ્ટલ ઇરોઝન અટકે એ માટેના પ્રયાસો કરીશું. ફરીથી આ પ્રકાશન બદલ રુચિ મહેતાને અને દીપક ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું.